હરિનામ સંકીર્તન કરતા એક સંઘ ત્યાં કથામાં આવ્યો. નારદજી આમ જોયું, કોણ આવ્યું? તો ભક્તિ દેવી, જે જમનાજીને કાંઠે રડતા હતા દુઃખી થઈને, એ હસતા હસતા નાચતા ગાતા હરિનામ સંકીર્તન કરતા હાથમાં કરતા લઈ ઝૂમતા ઝૂમતા પ્રસન્ન ચિત્ત ત્યાં કથામાં પધાર્યા. ઓહો હો હો, ભક્તિ દેવી. અને નારદજીએ જોયું તો ભક્તિ માતાની બે બાજુ એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ બની અને સૂતેલા પડ્યા હતા જમનાજીને કાંઠે. પણ અહીંયા ગંગાને કાંઠે કથા શરૂ થઈ અને ઓલા ન્યા જાગ્યા. માત્ર જાગ્યા એમ નહીં, એનો બુઢાપો દૂર થઈ ગયો. એ બંને તરુણ ટીનેજર્સ થઈ ગયા. હવે માતા યુવતી છે ભક્તિ, અને એના બંને બચ્ચા એ કિશોર. હવે કંઈક શોભે છે, નહીં તો મા યુવતી હોય અને છોકરા ઘરડા, એ વાત જામે નહીં. અને મા અને બે દીકરા 3 જ જણા નહોતા. ભારત વર્ષના બધાય તીર્થો શરીર ધારણ કરીને આવ્યા. આખો સંઘ, ચારે વેદ ત્યાં ઉપસ્થિત થયા, બધા ઉપનિષદો ઉપસ્થિત થયા, षड दर्शन उपस्थित. जहां पर भी भगवान की मंगलमयी कथा हो रही होती है, तत्रैव गंगा यमुना त्रिवेणी. अरे वैष्णवની વાત કરે નરસિંહ, મેં તો ત્યાં સકલ તીર્થ તેના તનમાં રહે એમ કહેતો હોય. તો જ્યાં હરિકથા ચાલતી હોય सकल तीर्थ वही है. षड दर्शन, चारों वेद, अन्य सभी पुराण, ये सब एकत्र हुए. આવીને બધાએ વ્યાસપીઠને વંદન કર્યા. સનત કુમારોએ સ્વાગત કર્યું. પધારો પધારો ભક્તિ દેવી, પધારો. આંખમાં આંસુ આવી ગયા ભક્તિ મહારાણીને. કળિયુગની અંદર પ્રનષ્ટ થયેલી હું, કલે પ્રનષ્ટાપી કથા રસેન. આપના આ કથા રસથી મને નવજીવન મળ્યું. ક્વાહમ તો તિષ્ઠામ્ય અધુના બ્રુવંતુ. મારે હવે આ કથામાં અહીં રહેવું છે નહીં. આપણે ગામડામાં ઘણા પવન આવે ને પછી એમ કે મારે બેહવું છે. હવે એ બધા બેહના કરતા ભક્તિના બેહણા હોય એ કેવું સારું. પછી ને પછી ઓલા કે નાળિયેરમાં બેહો ને આમ રાખે ને પછી આમ મારી પૂજા કરજો વગેરે વગેરે. મારે બેસવું છે, ભક્તિ દેવીએ કહ્યું. તો કે હા પધારો બેસો. પણ ક્યાં બેસું? સનત કુમારોએ જગ્યા બતાવી. આ કથા સાંભળવા જેટલા બેઠા છે ને અમારા શ્રોતાઓ, એ બધાના મનમાં બેસો. એટલે ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્ય સાથે સૌ શ્રોતાઓના મનમાં વિરાજમાન થયા. અને જેવા મનમાં ભક્તિ દેવી પધાર્યા એટલે મનની જેટલી મલિનતા હતી, તમે ગંદા પાણીમાં ફટકડી નાખો ને જેમ કચરો બધો હેઠો બેસી જાય અને પાણી નિર્મળ થઈ જાય, એમ મનમાં જ્યાં ભક્તિ દેવી પધાર્યા ત્યાં તો મનનો બધોય મેલ ધોવાઈ ગયો. અથ વૈષ્ણવ ચિત્તેષુ દૃષ્ટ્વા ભક્તિમ અલૌકિકીમ નિજલોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલઃ. ભક્તિને કારણે નિર્મળ થયેલા બધાના મનને જોઈ અને ભગવાન પણ પોતાના ધામમાં પછી ત્યાં બેસીને રહી શક્યા. ભગવાને નીકળ્યા ત્યાંથી. જ્યાં કથા ચાલતી હતી ત્યાં ભગવાન પધાર્યા અને કથા સાંભળવા બેઠેલા શ્રોતાઓના મનમાં ભગવાન પણ પધાર્યા. આવિવેશ સ્વભક્તાનામ હૃદયાન્યમલાનિ ચ.
કથા સાંભળવા બેઠેલા, કથા શ્રવણ કરતા શ્રોતાઓના પવિત્ર નિર્મળ થયેલા મનમાં ભગવાન પણ બિરાજ્યા. અને આનંદ ઘન ભગવાન જ્યાં બિરાજે પછી એ રસનો અનુભવ, એ આનંદ તમે તમારે ઘેર એર કન્ડિશન કમરામાં અને આરામદેહ કમ્ફર્ટેબલ સોફામાં તમે 3.5 કલાક ટાંટીઓ વાળીને કોઈ દી બેઠા છો ખરા એક ધારા? અને અહીંયા 3.5 કલાક ક્યાં જતા રહે છે? અમારે તો ક્યારેક કૃષ્ણ જન્મમાં નોન સ્ટોપ 7 કલાક કથા ચાલે, પણ આમ જડાઈ ગયા હોય એમ બધા બેસે. કેમ? જબરજસ્તી છે? નહીં, આનંદ આવે. એ આનંદ રૂપે ભગવાન પધારે છે કથા સાંભળતા સાંભળતા. અને પછી નથી દેહનું ભાન રહેતું, નથી સમયનું ભાન રહેતું. લોકો ઘણી વાર કે ને કથા પૂરી થાય પછી પાછા મને મૂકવા આવે ને એરપોર્ટ ઉપર અથવા તો રેલવે સ્ટેશન ઉપર, એટલે એમ કહે કે બોલો આ 6 મહિનાથી તૈયારી કરતા હતા અને હાથ દી ક્યાં પૂરા થઈ ગયા કથાના, ખબર ન પડી. ત્યારે હું મનોમન કહું કે અમારે હળહઠ ક્યાં પૂર્યા થયા એ ખબર નથી પડી ભાઈ. આ 68મા વર્ષમાં પ્રવેશ થયો, આટલા વર્ષ કેમ વયા ગયા અમને ખબર નથી પડી. 7 દિવસની ક્યાં વાત. અને તોય હજી એમ લાગે કે આ પહેલી કથા, હજી મને મનમાં એકદમ તાજું છે દ્રશ્ય. વહેલી કથા મુંબઈના ચીંચપોકલીમાં 4 કેળના સ્તંભ હતા, હાવ સીધી ફળિયામાં વ્યાસપીઠ હતું. એ વ્યાસપીઠની નીચે બાજોટ ને બાજોટ ઉપર પૂજાપાની થાળીઓ મૂકતા, પોથીની આગળના ભાગમાં ભગવાનનો ફોટો, અને હેઠે બધું વ્યાસપીઠનો નીચેનો ભાગ તો સ્ટોર રૂમ, એમાં બધી વસ્તુ મૂકવાની, બધું હંચવાઈ રહે. અરે કૂતરે આવીને બેહી જાય નીચે. એ કથા હજી યાદ છે મને. અને એમ કરતા કરતા આટલા વર્ષો વીતી ગયા. કેમ ગયા? આ તો આ રાખ્યું છે, દાઢી રાખી છે એટલે ખબર પડે આમ ધોળા છે, બાકી નહીં તો કાળા ધોળા કઈ નથી રહ્યા. ત્યારે એમ લાગે કે આમ હવે ધોળા થયા છે, પણ નહીં તો ખબર ના પડે કેટલા વર્ષ ગયા. પછી લોકો પાછા એમ કે ભાઈ શ્રી તમને આમ ભલે વાળ ધોળા થઈ ગયા દાઢીના ને, પણ તમે હજી એવા ને એવા લાગો છો. અમે તમને જોયા 20 વર્ષ પહેલા એવા ને એવા. મેં કીધું હા, અમે એવા ને એવા જ છીએ, હજી એ જ વખતનું બધું યાદ આવે. કેમ સમય ગયો ખબર નથી પડતી. હરિકથાનો મહિમા. કાલો ગચ્છતિ ધીમતામ કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. હરિભજન બિના સુખ શાંતિ નહીં, પ્રભુ નામ વિના આનંદ નહીં, પ્રભુ નામ વિના આનંદ નહીં, હરિભજન બિના સુખ શાંતિ નહીં. શ્રી રામ વિના વિશ્રામ નહીં, શ્રી રામ વિના વિશ્રામ નહીં, શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં, હરિભજન બિના સુખ શાંતિ નહીં. મોબાઈલને કંઈ 24 કલાક ચાર્જ કરવાની જરૂર નહીં, પણ 24 કલાક વાપરવો હોય તો 20 મિનિટ ચાર્જમાં મૂકવો પડે. એમ એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી. થોડી વારનો પણ સત્સંગ તમારા મનને ચાર્જ કરી દે છે. નહીં તો મન ઘણી વાર એકદમ ડાઉન ફીલ કરે.